દાદા ઊભા થાવ તો દાદા अब रूडो केवा लागे तो शास्त्री दादा आम पास आम फरो ओली कर फरो ए ताळीओथी वधाવો हाव नवा नकोर भूदेव कश्यप दादा ना चरणों में प्रणाम अरे वो पगे लाग्यो मैं कीधु हाथ तो मूको यार माथा उतर दादा 1 मिनिट आवो ना कश्यप दादा पछी मारे तमने दांत काढे ने गोटा वळवी देवा छे पण दादा आवो आ बाजू हाँ अरे एक गोर दादा तमने कहूं फेरा फरवता था हाँ આપણે ગામડાના દાદા ભલે દાદા તેથી અમારે સંસ્કૃત વિદ્યાપીઠમાં અમારા ભૂદેવો ભણ્યા નથી પણ દ્વારકાધીશનું વચન છે કે મારા દેશનો ભૂદેવ જેને ડાબે ખંભે જનોય હોય એના મોઢામાંથી જે નીકળે વેદ જ નીકળતો હોય છે એટલે અમારો વરરાજો ફેરા ફરતો હતો ને ગોર બાપા ઉભેલા કંકાવટીને ચોખાલે ઓમ શુભ લગ્ન મંડપ જય વરરાજાના પગમાં લિંગ બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો અણવર કાલ્યો ગોર દાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો भले आम तो के हूँ मूळू भाई बे हाठू भाई सही अमे बे एक ज शोरूम में सही दादा मने पछी कहेजो मने खबर नथी एटले कहूं आ खेतरपाळने अंगूठो हुं काम अडाडीए हजी मने खबर नथी जेने पूछे के हुं काम अडाडता के बापा अडाड्यो अमे अडाडी ले आ बहनों उकलडी उठाड़वा जाए उकलडी से कोनी छोड़ी काक तो से मन खबर है हूँ कहूँ नहीं अमुक वस्तु એટલે સારી વસ્તુ છે બહુ સરસ વસ્તુ છે એ કોક દી મને એકલા મળી જાવ ખરેખર કે બહુ સરસ પણ આયા ગોર દાદા ઉભેલા હાથમાં કંકાવટીને ચોખા લઈને ઓમ શુભ લગ્ન મંડપ જ જાય તમારા લગ્નમાં મારો ડાયરો રાખજો ये तो मैं हमने गौर दादा था ना मैं कीधु दादा लग्न करवा था कि नहीं हमणा लग्न नहीं करवा मैं कीधु मूछनो दोरो फूटे पछी पूछाय समय एने खबर ने नेचर एने भणवानी खबर होय એટલે મારે એની પાસે એક શ્લોક બોલાવો એટલે લગ્ન કરો તો ડાયરો મારો રાખજો એટલે આયા ગોર દાદા ટૂંકમાં એક ઉપાડી એટલે વાત કીધું ગોર દાદા હાથમાં કંકાવટીને ઉભેલા વરરાજાના પગમાલી બૂટમો જા કાઢી નહીં વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો ગોર દાદાને કીધું ગાલ્યો દાદા બીજા બસો હે ભાઈ રૂપિયાથી નો હાલે વિધિ વિધિ વિધિમાં ફેરફાર નહીં વરરાજાનો અંગૂઠો અડાડો પડે બાપા તો તારું નો કહો અણવર તારો પણ પગનો અંગૂઠો ન ચાલે તારા બાપુજીનો પણ ન ચાલે वरराजानो ज अंगूठो चलावो पड़े कि गोरदादा आल्यो बीजा 200 पड़ी मुदो रेवा जो गोरदादा के पण छे हूँ तक बीजू काई नथी दादा अमे हजी उठी वेवाईने नथी खबर पड़वा दीधी ने तमे खेतरपाळने हुकाम खबर पाडवा मागो छो गोरदादा तोय न समजो नहीं भाई चौखवट करो चौखवट एटले अंगूठो ज नथी आ पग बूट मोजामां छे त्यां सुधी ज रूडो छे बापा एनी पर बहु मोटी कथा है अंगूठो हुकाम आपणे काढवो पड़े बहु मोटी बात है एमां अत्यारे न जावुं कारण के 5 कलाक थाय एना माटे आपणे एक दी कथा राखवी पड़े खेतरपाळने अंगूठो छुकाम अडाड़ीए छीए एनी भव्य कथानुं आयोजन वक्ता मायाभाई आहिर आवुं कई छे नहीं हो आ तो कहूं तमने खाली पण आ देशनुं घरेणुं आ देशनी गरिमा आ देशनो शणगार आ देशनो वेद आ देशना उपनिषद आ देशना शास्त्रों आ देशनी कथाओं आ देशनी वार्ताओं आ देशना दृष्टांतों अने कहेवाय गयो आ देशना दाम्पत्य जीवनो ई आ देशनो शणगार छे साहेब आ देशनो शणगार शुं आ देशना दाम्पत्य जीवन अने एवा भूदेव अहींया बैठा छे बाळेटा एने विनंती करूं के एक एवो श्लोक आ તમે યજ્ઞમાં તો મોજ કરાવો છો પણ એકવાર આ દાદા બોલે ત્યાં સુધી બધાએ ટટ્ટાર બેસી આંખો બંધ કરી દ્વારકાધીશની મૂર્તિને નજર સામે કેન્દ્રિત કરવાની છે 1 મિનિટ આવું કરવાનું છે સાહેબ બધાને મારા કરબદ્ધ પ્રાર્થના એક સાથે એટલી વ્યક્તિ ધ્યાનમાં બેસી જાય દ્વારકાધીશને સીતમાં લઈ લે સાહેબ કેવડી મોટી વસ્તુ બને કલ્પના તો કરો દાदा ने जे श्री सूक्त में आई जाए विष्णु सावधान
સૌને જય દ્વારિકાધીશ. જય દ્વારકાધીશ. ભગવાન દ્વારકાધીશને એક પ્રાર્થના કરવા માંગુ છું. મને કંઈ આવડતું નથી, પણ જે મને આવડે છે 2 મંત્ર એ ભગવાનને હું સામે રજૂઆત કરું છું તમારી સામે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવાર રણશુભાંગા લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીવીર ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયરમ સર્વલોકૈકનાથમ સર્વલોકૈકનાથમ વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગતગુરુ. બોલ દ્વારિકાધીશ કી. એ વાત સાહેબ, ભાઈ ભાઈઓ પોતાનું જીવન ધર્મ માટે હોમી કેમ દેવું? આ યજ્ઞ આ શીખવાડે. આ ઘણા એમ કે આવડા હું કામ હવનમાં આવા ધુવાડા કર નથી. આ ઘણાના વીડિયા આવે. મૂળભાઈ મને કાળ સળ, પણ હવે નાનો માણસ આપણે કઈ કહેવાય તો નહીં. વીડિયા મૂકે કે આ લોકો જે હવનમાં જે લાકડા નાખે અને ઘી નાખીને ધુવાડા કરે છે એટલા ગરીબોને દેતા હોય તો ત્યાં તારી પેઢીમાં કેટલાકને ગરીબને આપ્યું? ગાંડા, ગરીબને દેતા આવડ્યું છે ને એને જ આહુતિ દેતા આવડ્યું છે, બીજાને નથી આવડ્યું છે. કા આપણા ભગવાન ભોળાનાથ ઉપર શું કામ દૂધ ચડાવે છે? એટલું ગરીબોને દેતા હોય તો તું ગૌમુખીએ જીન પી જાને બેઠો બેઠો. નહીં ખબર નહીં, ગમે ને આ સનાતન માટે કોઈ પણ બોલી શકે. બોલો કોને એને પીળો પટ્ટો આપ્યો ને ગોતું? એક તોલું ઘી, એક તોલું ગાયનું દૂધમાંથી બનેલું ઘી, એ એક તોલું ઘી બળે ને બાપુ 1 ટન ઓક્સિજન આપે છે. પ્રયોગ કરી લેવાની છૂટી. આ કોરોનામાં આપણે પોણા બેસ્યા ને એનું કારણે આ જ હતું. જે હવનની પાસે હતા ને કોરોના જ નથી. પૂછજો જેને હોય. યજ્ઞની નજીક હતા, મને નથી થયો. લ્યો નકર હું રોજ બાપુ 5 જણાને અડતો. કોરોના ને અમારી જે ત્યાં 100 બેડની હોસ્પિટલ કરી હતી, હું કાયદેસર બધાની બેડ ઉપર બેસી, માડી હોય બાપા હોય એને કપાળ ઉપર આમ હાથ મૂકીને ઘડીક માથું દબાવતો કે દાદા તમને કોરોના હોય તમને અડું ખરો? એમ એમ મને હાજા થઈ જતા. ખરેખર કોરોનાથી નથી મર્યા ને, એટલે બીકથી બહુ મર્યા. અમુક તો હાવ કાયર, ખાલી રિપોર્ટ આવ્યા ને ડોક્ટર એમ કહે ને કે એકચ્યુઅલી તમને કોરોના છે. મને કો એટલું જ બોલો. રોણા તો ન્યા જઈને બોલ્યો. બોલો ગજબ ગજબ થયું. પણ મુળુભાઈ આવું જ્યારે આવે છે ને, મારી ભાષામાં કહું તેને બ્લેક હોલ કહેવામાં આવે. આ કોરોના મરકી જે તે સમય આવ્યું છે, જ્યારે આપણને અભિમાન આવી જાય ને કે અમે 10 ભાઈઓ છે, કોના બાપની તાકાત અમારે સામે જોઈએ કે અમારી પાસે એટલો રૂપિયો છે, કોની તાકાત અમારું નામ કોઈ લઈ શકે, ત્યારે ઈશ્વર આવો બ્લેક હોલ આપે છે કે લે ભાઈઓનું તને તાકાત હતી ને, આવ્યો કોઈ ખબર કાઢવા. લે કાશમાંથી જોતા હતા, દાદાજી જીવતા લાગે હો, હા હલે છે. અમુક તો વેન્ટિલેટરને આધારે હલતા હતા. આમાં ઘટા 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 ના ના આ પાડે, આ ના પાડે તો મશીન હલાવે ડોવાને. એકલો જયારે બાટલાના ટીપા ગણતો હતો ત્યારે એને યાદ આવ્યું કે અરે હું જે અભિમાન કરતો હતો એને બદલે આજ કોઈ નથી આવતું. મારી પાસે એટલો રૂપિયો છે, માણસ કેનારો ઓક્સિજનનો બાટલો નહોતો મળતો.
આજે હવા લઈ છીએ આપણે, અત્યારે શ્વાસ લઈ છીએ, એ શ્વાસની કેટલી, હવાની કેટલી, ઓક્સિજનની કેટલી કિંમત છે એ બાટલા ઓક્સિજનના નહોતા મળતા ત્યારે ખબર પડી. અને બાટલા તો એવા મૂળભાઈ ઉપડ્યા ને, અમારા અલંગમાં લોખંડ કાપવાના જે બાટલા હાલતા હતા ને એ એકાદ દેખ્યા બધા, કારણ કે મળતા જ નહોતા બાટલા. એ બાટલામાં હવા ઉભર્યો. ઓલો એ ભાઈ એના બાપાના ખબર કાઢવા જતો હતો હોસ્પિટલે, તો એનો ટપુડીઓ હારે થયો, પપ્પા પપ્પા મારે પણ દાદાને જોવા છે. કે લઈ જાઓ, બાળકને લઈ જવાની મનાઈ હતી, પણ કે લઈ જાઓ, દીકરાનો પ્રેમ. તે કાસમાં લે ઊંસો કરીને દેખાડ્યો. તો દાદા વેન્ટિલેટર ઉપર હતા, બધે ભૂંગળા ને વાયર ને લગાડેલું, દાદા લેર કરતા હતા. ઘરે આવીને દાદીમાએ પૂછ્યું, બેટા તાર દાદા શું કરતા હતા? ચાર્જિંગમાં મૂક્યો હોય એવું લાગ્યું. એને એમ કે દાદાની બેટરી વહી ગઈ, દાદાને ચાર્જિંગમાં મૂક્યો. બોલો, એવી પરિસ્થિતિ આવે ત્યારે દ્વારકાધીશ સામે આપણે કેટલા સમ ખાધા છે તમે કલ્પના યાદ કરો. હે દ્વારકાધીશ, અમે કચરો નહીં નાખીએ. આપણે 2 મહિના ઘરે રહ્યા સાહેબ, આકાશ ચોખ્ખું થઈ ગયું હતું, પૃથ્વી ચોખ્ખી થઈ ગઈ હતી, એના ઉપર ખબર પડી આપણે કેટલી ગોબરાયું કરીએ છીએ. આ બાબત હું અમેરિકાને વખાણ કરીશ. એ લોકો કોઈ દિવસ જાગતા વેત કરાગ્રે વસ્તે લક્ષ્મી નથી બોલતા, પણ ઈ આ છે ખરાબ કામ નથી કરતા. એ લોકો જાગીને પરવસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદર્શમસ્વ મે, એ કોઈ દી માં પૃથ્વીને પગે નથી લાગતા, પણ ઈ માવો ખાઈને કોઈ દી પૃથ્વીમાં થૂકતા નથી. એમાં ગુણ છે ઈ કહીશું. એ નાતી વખતે ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી તમામ નદીઓ મારા નાવાના જળમાં આવશો એ કહેતા નથી, પણ એ જળને ખરાબ કરતા નથી. એની નદીઓ, એ નદીઓમાં વહેતા નીરમાં એ કોઈ દિવસ કહેવા ગયો કાગળનો ટુકડો ફેંકતા નથી. અને અહમ વૈશ્વા નરો ભૂત્વા પ્રાણીના દેહમાં સ્વિતમ પ્રાણ, એ જમતી પેલા એ શ્લોક નથી ભરતા, યજ્ઞ શિષ્ટાસીના સંતો મૂર્સંત સર્વ એ નથી બોલતા, પણ કહેવા ગયો એ જેમનું ખાય છે એ થાળીમાં કોઈ દી થૂકતા નથી. એટલે એ 600 વર્ષમાં વિશ્વ સત્તા લઈ શકે. આપણે જાગીએ કરાગ્રે વાચે લક્ષ્મી કરમૂલે સરસ્વતી, જાગીને છોકરાને મૂકી હેઠું બેહની લાતે તું કે છો કે આમાં લક્ષ્મી વચે છે, ગોવિંદ વચે છે, એનાથી તું નો કાઠલા પકડી કોકના. કહેવાનો મારો અર્થ આ બધું હવે આપણે કરવું પડશે. હું કાલ જ માધવપુરના મેળામાં હું બોલ્યો છું કે આ તમે જ્યાં જામનગર પટો દ્વારકાધીશની આજુબાજુ જેટલા છો સોમનાથ સુધી, એમાં આપણું મવાઈ આવી જાય, અમે આવી જઈએ ભેગા. આપણી પાસે માસ્તર સાહેબ જેવી તેવી જવાબદારી નથી. આ બેઠેલા મારા યુવાન ભાઈઓને તમારા દીકરા તરીકે કહું છું, પરદેશનો માણસ એરપોર્ટમાંથી ઉતરે છે ને જામનગર અને દ્વારકા આવવા આવે છે ને, એ પરદેશમાંથી સીધો આવે છે. એને ખબર નથી કે આ ભારતનું ગુજરાત કહેવાય, અથવા તો આ બરડો કહેવાય, આ હાલાર કહેવાય, આ ઓખો કહેવાય, આ ઘેડ કહેવાય, એને ખબર નથી. એ ડાયરેક્ટ તમને ભારતના નાગરિક તરીકે જોવે છે. અને તમારું જે વર્તન હશે ને એ વિશ્વમાં જઈને એના દેશમાં જેની વાત કરવાનો છે. એટલે મોટામાં મોટી જવાબદારી આપણી આવે છે. આપણે દ્વારકાધીશની નજીક છે ને ભાઈ, કોણ છે આથી માણસો દુનિયા જેને પગે લાગવા માટે સવારના 4 વાગ્યાના લાઈનમાં ઊભા હોય, એને બદલે તમે, અમે તો તમારા દર્શન કરીએ ને, મારા અમે ધન્ય અનુભવ છે. શું કામ? તમે 2-3 દિવસે તો દ્વારકાધીશના ધરાર એમ કહેવાય કે એની ધજાના તો દર્શન ફરજિયાત કરતા હશો, તો તમે કેટલા ભાગશાળી છો. નગર એક બેન મંદિરે ગયા, ધડદીન બેલ વગેરે, હે ભગવાન હાથે હાથ ભવ મને આ પતિ આપજો. તો પતિ વાહ જ ઉભો હતો, જો ભગવાન આ ભવ પાછો હાથમાં જોવો જોવે. એટલે કેવું કંટાળી ગયું છે બોલો. પણ વાત એ કરતો હતો ભગવાન કૃષ્ણને ભગવાન શું કામ કહે છે? એને કંસ માર્યો એટલે ના. ભગવાન રામે રાવણને માર નાખ્યા એટલે ભગવાન કે નહીં. એ ભગવાન ક્યારે કહેવાય કે જેને જતું કરતા આવડે છે. હાથમાં સુદર્શન ચક્ર ધારણ કરવાની જેનામાં તાકાત હોય, બ્રહ્માંડનો ગોળો તોડી નાખવાની તાકાત હોય, અને છતાં શિશુપાલની હોહો ગાળ્યું સહન કરવાની તાકાત ધરાવે ને, ઈ કૃષ્ણ બની શકે. એમણામ ન બની શકાય સાહેબ. કોથળી પીધી નથી રોડે નીકળે આવે એટલે હોય એટલે રહેવા દે. ભગવાન રામ શું કામ?
મારે એક બે પ્રસંગ એક બે વાતો કરવી છે તમારે હારે, કારણ કે માઇન્ડ હાથમાં આવ્યા છો આજ. કેટલી સંખ્યા બોળી સંખ્યા સાહેબ, જે રોડેલી નીકળી ત્યાં ટ્રાફિક. સાહેબ પૂછો તો કરો સાહેબ ને કેટલું માણસો, અને દિવસે એટલું હામું એટલું મળતું હતું અને હજી એટલું હાલ્યું જ આવે છે. એટલે એકવાર આ ગોજિયા પરિવારને તાળીઓથી વધાવો સાહેબ. આ જે કામ કર્યું છે, બસ આવો મેળો કરો, હારે જમો, હારે ઉત્સવ કરો, બસ તૂટી જાઓ બીજાને ભેગા કરવા હાટું, મોજ કરી લે. અને હવે સાહેબ ને બેઠા વાત કરતા હતા, મેં કીધું આ 10-15 વર્ષમાં સાહેબ ધાર્મિકતા બહુ વધી છે બાપુ. હું તો આ વિદ્યાપીઠના તમામ આચાર્યોને કહું છું, તમારા ભૂદેવના દીકરાને ભણાવી ભણાવી થાકી જાઓ, અમે એટલા યજ્ઞો ચાલુ કરાવીશું કે અમારો ભૂદેવ એક નવીરો ન રહેવો જોઈએ છે. મને બહુ ગમે છે. એ જી જોયું રે નહીં રે મેં તો ટાણું કે કટાણું રે, હરિની હાથડીએ મારે રોજનું એક જ મિનિટ ખાલી, પછી મારે તમને જા કટાણું રે, હરિની હાથડીએ મારે રોજનું હટાણું. પવન ને પાણી આત્મા ઉલટ જાણી, માગ્યું રે નહીં રે કોઈ દી નારાયણ નાણું રે, હરિની હાથડીએ મારે રોજનું હટાણું. જય સમરથ ધણી. આ વિમલને તાળીઓથી વધાવો સાહેબ. સમરથ ધણીની જેના ઉપર પરમ કૃપા છે. શક્ય હોય તો હારે 1 મિનિટ તાળી પાડશો, શક્ય જ હોય ને મારા વાલા. હરે કૃષ્ણ 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 હરે હરે, એ હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામા રામ રામા હરે હરે. આવતી તાળી 1 મિનિટ બાદ એક વચ્ચે કહો, આ ગાતા ગાતા જો અમારો એવો કોઈ ઈરાદો ન હોય કે તમને અમે આમ તાળી પડાવી દઈએ ને ધાર્મિક બનાવી દઈએ. ધાર્મિક તો સહી તો જ આવ્યા હોય ને આપણે, અને અમને એવું ન હોય કે આવડાને હૈખે બેહવા ના દેવાય ના.
પણ અંદરથી ક્યારેક એવી ઉપડે ને ત્યારે એક વાતાવરણ એવું થતું હોય છે અને ક્યારે એવું લાગે કે ઈશ્વર કદાચ આમ કહેવાય કેટલામાં જ્યાં પસાર થતો હોય ત્યારે ભગવાનનું નામ લેવાનું મન થાય, એની હાજરીમાં તાળી પડી જાય ને એમાંય એને બદલે તો આ તો સમૃદ્ધ ધણીનું ધામ, એમાંય આવો યજ્ઞ, સમસ્ત ગોજિયા પરિવાર અને આવી જે લહેર કરતા હોય, આની વચ્ચે બે તાળી એના નામની પડી જાય ને સાહેબ, તો જેવી તેવી ભાગ્યની રેખા આડીવળી હોય ને હરખી થઈ જાય. ચાલી લાલચ કેદી વહી જાય મગજમાંથી. આવું કઈ કહી ને તા બધા આપણે તાળી પાડી. કાંઈ નથી મળવાનું, કેવલ હરિની કૃપા મળવાની છે. આવું ધારીને તાળી પાડો ને તો દુનિયાનો જોટો ન મળે સાહેબ. એકવાર બધાને હાથ દેખાવા જોવે. રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ રામ. बहुत अच्छे. राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राम. बहुत अच्छे. जय जय श्री राम, जय जय द्वारकाधीश. बहुत अच्छे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे. हरे रामा राम रामा हरे हरे. થાકી ગયા હાવ આમ તો હું 1 કલાક ગૌરાવાનો સૌ જોર એક જ કરી આમ જો ફફડાટી બોલાવી જાઓ ખડી. ક્યા બાત હે સાહેબ. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे. राजा राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम राम राम. राजा राम 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 राजा राम